મારા બધા પ્રેમી હંસોને સદગુરુ સાહેબ સદગુરુ સૌને સુખ શાંતિ અને પૈસા આપે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે સદગુરુ કોઈ કૃપા હાવડી પર રાખે, સમદ્રષ્ટિ રાખે અને સમાનતા રાખે, સારા વિચારો આપે, સારો અભ્યાસ આપે અને સારું જ્ઞાન આપે, એવું ખોડીદાસ ગામ શરણગાથી હું જે કાંઈ વાતને કરી રહ્યો છું સદગુરુની કૃપાથી મારા બધેને સદગુરુ સાહેબ આજે ગુરુ પૂર્ણિમા દિવસ છે, હું બધાને શુભેચ્છા આપું છું. સંતો મહાન પુરુષો જે કાંઈ ગુરુ મહિમા ગાયો છે, ગુરુ શરણ પદ પંકજ પૂજતા શબ્દ લોક પૂજાય, જીવ અને શિવ સર્વે વંતી શારદા, આ ગુરુ તણા જસ ગાય. ગુરુ તણા જસ ગાય. ગુરુ મહિમા બહુ મોટો છે અને ગુરુ મહિમા છે એ સત્ય છે. સંતો મહાન પુરુષો જે સનાતનની જે કહે છે, સનાતન એ સત્ય છે અને જે સદગુરુ જે છે એ સત્ય છે. પણ જ્યાં સુધી આપણે સદગુરુની કૃપા નથી થઈ ત્યાં સુધી આપણને આમ પ્રાણીને ખ્યાલ નથી. જ્યાં સુધી એની કૃપા ન થાય ત્યાં સુધી એનામાં સારા વિચારો, સારી પરજય રહેણી કેણી અને ખાણીપીણી નો અભ્યાસનો ખ્યાલ ના આવે. કોઈ એવા સદગુરુ કૃપા કરે તો એને પોતાને સમદ્રષ્ટિ, સમાનતા અને સારું જીવન સદગુરુ એને આપે છે. ત્યારે સદગુરુ સંતો મહાન પુરુષોનો સિદ્ધાંત ઉપર જે સંતો મહાન પુરુષો બોલ્યા છે કે ભાઈ અધર તખત પર આસન ઉનકા, અધર તખત પર આસન ઉનકા. કોઈ ગુરુના સંદેશા લાવો, જાઓ કોઈ જાઓ, પીરના સંદેશા લાવો. સુરતા સંતો મહાન પુરુષોએ સુરતાને સંકોચ કર્યો કે સુરતાને કે તુમ જાઓ અને પીયુના પણ સંદેશા લાવો. જાઓ જરા ગગનગઢ અને પીયુનો સંદેશો લાવો. સંતો મહાન પુરુષોએ મનોમથન કરી અને ખોડીદાસ એવું લખે છે કે ભાઈ પીયુનો સંદેશો લાવો જરા, કોઈ સદગુરુનો સંદેશો લાવો ખરા. જાઓ સુરતાને કે જાઓ જરા ગગનગઢ, જાઓ જરા અને પીયુનો પણ સંદેશો લાવો ખરા. જ્યાં સુધી સુરતા જાગૃત નથી ત્યાં સુધી જે બારનામાં ભટક્યા કરે છે તો બારોબાર અને કાંઈ મળવાનું નથી. ભીતરની માલિપાથી સદગુરુ એની માથે કૃપા કરે અને સુરતા જો પોતાની જે સાધ્ય કરે હોય તો ભીતરની માલિપા સદગુરુને લાવે, બારોબાર રખડતી એને અંદર લાવે અને સદગુરુનું ધ્યાનમાં બે તો સદગુરુ મંગલકારી છે, સદગુરુ દયાળુ છે અને સદગુરુ બહુ ધ્યાની છે. એની સમદ્રષ્ટિ, સમાનતા આખા વિશ્વ ઉપર એનું ધ્યાન છે સદગુરુ. અને એ સદગુરુનું ધ્યાન એવું છે, કોઈ પણ પ્રાણી છે તમામ પ્રાણીને સુખ શાંતિ આપે છે અને પોતે બધાથી પર રહી અને આનંદમય બધાને રાખે. આ સદગુરુની કૃપા છે. આનંદમય એટલે આનંદ પોતાના જે ભીતરની માલિકા ઘટમાં પોતે સદગુરુનો વાસ છે, એ પોતે બિરાજમાન છે અને બોલી રહ્યા છે એ પણ સદગુરુ એ સત્ય છે. સંતો મહાન પુરુષોએ મનોમથન બહુ કર્યું. સાહેબ કબીરે કીધું કે ભાઈ આમાં બોલનહારો ક્યાં આવશે? સંતો કરો વિચાર, સાધુ કરો વિચાર, બોલનહારો ક્યાં આવશે? બોલનહારો આપણા ઘટની માલિકા છે અને ઘટોઘટ બોલે છે અને સામે પાછો બોલાવી રહ્યો છે. એનો એ છે કોઈ જુદો નથી. બોલે છે એ પોતે પરમાત્મા છે અને એ પોતે એ સ્વરૂપમાં છે અને સર્વ પ્રાણીમાં વ્યાપક છે. આવું કહી અને સાહેબ બંદગી અને સદગુરુ સાહેબ આજની શુભેચ્છા પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા છે, શુભેચ્છા આપું છું. સૌને સદબુદ્ધિ આપે. સદગુરુ સાહેબ સાહેબ.